રોજ સવારે ખાલી પેટ પાણીમાં ઉકાળીને પીવો આ મસાલો, સાંધામાં જમા થયેલો યુરિક એસિડ પીગળીને આવી જશે બહાર। આજની બદલાતી જીવનશૈલીમાં ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છે। ખરેખર, યુરિક એસિડ એ આપણા શરીરમાં જોવા મળતો કચરો પદાર્થ છે, જે પ્યુરિન નામના રસાયણના ભંગાણથી બને છે। સામાન્ય રીતે, કિડની તેને ફિલ્ટર કરે છે અને તેને પેશાબ દ્વારા શરીરમાંથી દૂર કરે છે। પરંતુ જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે તે સાંધાની આસપાસ નાના સ્ફટિકોના રૂપમાં એકઠા થવા લાગે છે। શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવાને કારણે સાંધામાં દુખાવો, સોજો અને ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં યુરિક એસિડને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। શરીરમાં યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવા માટે તમારે તમારા આહાર અને જીવનશૈલીમાં સુધારો કરવો જોઈએ। આ સિવાય કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી પણ યુરિક એસિડને નિયંત્રિત કરી શકાય છે। આજે આ લેખમાં અમે તમને એવો જ એક અસરકારક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે। તો આવો, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ। યુરિક એસિડ ઘટાડવામાં કેટલી ફાયદાકારક છે મેથી। શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મેથીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે। આ ઉપરાંત, તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે સાંધામાં દુખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે। તેના સેવનથી શરીરમાંથી વધેલા પ્યુરિન અને ટોક્સિન્સને દૂર કરવામાં મદદ મળી શકે છે। તેનું નિયમિત સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે। હાઈ યુરિક એસિડમાં મેથીનું સેવન કેવી રીતે કરવું? યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવા માટે તમે મેથીની ચાનું સેવન કરી શકો છો। તેને બનાવવા માટે એક પેનમાં 1 ગ્લાસ પાણી ગરમ કરો। તેમાં 1 ચમચી મેથીના દાણા નાખીને ઉકાળો। પછી તેને 1 કપમાં ગાળીને તેનું સેવન કરો। નિયમિતપણે સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ઘણી હદ સુધી મદદ મળી શકે છે। આ ઉપરાંત સ્વાસ્થ્યને અન્ય કેટલાક ફાયદા પણ મળશે।